લગ્ન પ્રસંગ વગેરેમાં એવું થતું હોય છે કે પરિવારજનો 5-15 જણા ભેગા થઈને કંકોત્રી લખવા બેસે છે. એમાં આનંદ પણ આવે છે, પણ એનો એક બીજો બેનિફિટ એ છે કે દરેક સમાજની અંદર, પરિવારમાં કે જાતિમાં બધાના સંબંધો એટલા ઘનિષ્ઠ હોતા નથી, એટલે ઘણા બધાને આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ ટોળે વળીને બેઠા હોઈએ તો જે આપણો અતિ સ્નેહી ન હોય પણ કોઈક ન હોય એ આપણે ભૂલી જઈએ તો યાદ અપાવે કે ભાઈ આમની રહી ગયું છે. તો એ અનાયાસ સ્મરણ નથી, પણ જેમને આપણા અતિ ઘનિષ્ઠ માની રહ્યા છીએ એને તો કંકોત્રી લખતા મહિના પહેલાં એની જાણ હોય છે કે આ તારીખે આ જગ્યાએ લગ્ન હોય છે. એનું સતત આદાન પ્રદાન એમના વિચારો વ્યવહારની અંદર સતત ચાલતું હોય છે. તો મહાપ્રભુજી આપણને એ વાત સમજાવી રહ્યા છે કે શરણાગતિની મનોવૃત્તિ પુષ્ટિમાર્ગીના અંદર એ રીતે બનેલી હોય કે એને ખેંચી તાણીને લાવવી ન પડે. એટલે સહજ ભગવત સ્મરણ છે શરણાગતિનું, પ્રભુના આશ્રયનું આપણા અંદર બનેલું રહે. એ જાતની આપણે આપણા વાણીને, મનને અને આપણી શરીરને ટ્રેનિંગ આપવી જોઈએ. અને એ ટ્રેનિંગ માટે ઘણા બધા ઉપાયો છે, જેમ આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ છે અને ગુજરાતની અંદર સદભાગ્યથી એ વધારે પ્રચલિત પણ છે કે વારંવાર જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. આપણે ફોનમાં જય શ્રી કૃષ્ણ બોલીએ, મળીએ ત્યારે બોલીએ, જઈએ ત્યારે બોલીએ, પહેલી વાર જોઈએ ત્યારે બોલીએ, એમ અવારનવાર જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. કૃષ્ણનો જયઘોષ કરી અને કૃષ્ણનું સ્મરણ આપણે કરતા હોઈએ છીએ. ઘરમાં ઠાકુરજી બિરાજે છે તો પ્રત્યેક પ્રસંગમાં પ્રભુને દંડવત કરીએ, પ્રભુના ચરણસ્પર્શ કરીએ, પ્રભુની આજ્ઞા લઈને આપણે બહાર જઈએ, આવીએ તો પ્રભુને દંડવત કરીએ, કોઈ નવીન કાર્ય કરીએ તો પ્રભુની સંમતિ લઈએ. એ રીતે પ્રભુનું નિરંતર આપણે અનુસંધાન બનાવી રાખીએ છીએ. સવારે આપણે ઉઠીએ તે વખતે પણ અને સૂઈએ તે વખતે પણ આપણો શિષ્ટાચાર છે કે ભગવત સ્મરણ કરી અને સૂવું, ભગવત સ્મરણ કરતાની ઉઠતાની સાથે પ્રભુના દર્શન કરવા, ઘરમાં બિરાજે છે ત્યાં દંડવત કરવા. સ્નાન વખતે પણ આપણે ભગવત સ્નેવા માટે હું સ્નાન કરી રહ્યું છું તો યમુનાજીની ભાવનાથી જલની અંદર આપણે એમનું સન્નિધાન વિચારીએ છીએ. એમ પ્રત્યેક આપણા જીવનની ક્રિયાની અંદર એ કૃષ્ણ સ્મરણ જો જોડાયેલું હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આવી પરિસ્થિતિમાં આપણને પ્રયાસપૂર્વક ભગવત શરણાગતિનું સ્મરણ કરવાની જરૂર નહીં પડે. અનાયાસ ભગવત સ્મરણ આપણાથી થયેલું રહેશે. એક પ્રસિદ્ધ એ પ્રસંગ છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે હોય. બધા દુઃખમાં સ્મરણ કરે છે પ્રભુનું, સુખમાં કોઈ નથી કરતું. જો સુખમાં પણ સ્મરણ કરતા હો તો દુઃખ આવવાનો પ્રસંગ જ ના આવે. તો પ્રભુ પહેલેથી જ એ બધી વ્યવસ્થા આપણી કરી રાખી શકે છે. એમ મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ બધા પરિસ્થિતિઓ જે ગણાવી છે એમાં કેટલીક જગ્યાએ પ્રયત્નપૂર્વક પ્રાયશ્ચિત્તના રૂપમાં આશ્રયનો વિચાર છે. કેટલીક પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણું વ્યક્તિત્વ જ એવું બનેલું હોવું જોઈએ, આપણી શરીર, વાણી, મન છે એ રીતે અભ્યસ્ત થયેલું હોય કે જેમાં ભગવદ આશ્રયનો ભાવ કે અનુસંધાન છે એ ખંડિત ન થાય. જેમ આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તો શ્વાસ છે આપણું જીવન છે. જ્યારે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે વખતે આપણને એ વાતનો અહેસાસ નથી કે લઈ રહ્યા છીએ. અટકે ત્યારે ખબર પડે કે હવે આપણે લઈતા હતા, લઈ રહ્યા હતા. એ જ્યારે શ્વાસને આપણે કોઈ નાક દબાવે ત્યારે ખબર પડે. જેમ નિદ્રાની અંદર અમારે ત્યાં પણ એવી વિભૂતિઓ છે કે જેમને જગાડવા માટે નાક દબાવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી હોતો. તો નાક દબાવીએ ત્યારે જ એમને અહેસાસ થાય કે શ્વાસ લેતા હતા અને ત્યારે એકદમથી જાગી જાય છે. તો જે લઈ રહ્યા છીએ એ આપણા જીવન સાથે એટલું બધું ઓતપ્રોત છે. જેમ આપણા ખૂન છે આપણા શરીરમાં નસોની અંદર વહી રહ્યું છે, એ રક્ત પ્રવાહ શરીરમાં વહી રહ્યો છે, એનું શું અનુસંધાન છે આપણને? નથી. પણ જ્યારે અસહજ રૂપથી વહે અથવા સહજ રૂપથી વહેવાનું ધીમું થઈ જાય, શરીર ઠંડુ પડે અથવા તો એકદમથી ગરમીને પરસેવા રેબઝેબ થઈ જાય ત્યારે એ રક્ત પોતાની પ્રવાહિતા છે એનું પ્રમાણ આપે છે કે હું વહી રહ્યો છું. નહીં તો આપણને ક્યાં ખબર પડે છે? તો કેટલીક ક્રિયાઓ એટલી સહજતાથી આપણા જીવનમાં વણાયેલી રહે છે કે એ જ્યારે સ્થગિત થાય તો જ એનું અનુસંધાન કે એની હાજરીની નોંધ લેવાય છે.
નહીં તો એ જીવનના અંદર સહજતાથી ચાલ્યા કરે છે. એમ ભગવત સ્મરણ પણ પુષ્ટિમાર્ગીના જીવનમાં સહજતાથી ભગવત શરણાગતિનું અનુસંધાન. જરૂરી નથી કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ રૂપમાં જ એ શરણાગતિનું અનુસંધાન ચાલે. જેમ ભૈયાજી ગોકુલ કબ ચલોગે વાળો એક પ્રસંગ છે જેમનો, નારાયણદાસ શું નામ હતું એમનું? નારાયણદાસ જ હતા ને? હા. તો નારાયણદાસે પ્રભુનું, મહાપ્રભુજીનું અને પ્રભુનું સ્મરણ વ્રજનું બનેલું એના માટે એક માણસ રાખ્યો હતો. હવે નોકરી ધંધા કરતી વખતે જ્યારે કોઈ ક્લાયન્ટ આવે એની સાથે તમે કોઈ સોદા કરી રહ્યા છો, કોઈની સાથે વ્યવહારિક ચર્ચા કરી રહ્યા છો, તે વખતે કોઈ આવે ને આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કેમ કે મહાપ્રભુજી કીધું છે કે નિરંતર કૃષ્ણનું સ્મરણ રાખવું, તો ધંધા અટકી જશે. એવી રીતે ધંધો નહીં થાય. પણ આપણે ઘરેથી ધંધા માટે આવ્યા છીએ, ઠાકોરજીને દંડવત કરીને આવ્યા કે આપની આજ્ઞા લઈને હું આ વ્યવસાયમાં જઈ રહ્યો છું. જ્યારે વ્યવસાયનું કાર્ય નથી તે વખતે આપણે પ્રભુનું સ્મરણ કોઈ પણ રૂપમાં કરી શકીએ છીએ. પણ સ્મરણ કરવાનો મતલબ એ નથી કે અષ્ટાક્ષરનું રટણ કરવું. આપણા અચેતન મનની અંદર પણ એ પ્રભુની શરણાગતિનું અનુસંધાન નિરંતર બનેલું રહે, એ જાતની એક ટ્રેનિંગ મહાપ્રભુજી આપણને આપવા માંગે છે. અને એમાં આ પરિસ્થિતિઓ ગણાવી રહ્યા છે. દુઃખ હાનવ તથા પાપે, ક્ષણે ક્ષણે પાપ મનુષ્યથી થાય છે. કેટલાક સંકલ્પપૂર્વક પાપ કરીએ છીએ, કેટલાક સહજતાથી થઈ જતા હોય છે. જેમ નિદ્રામાં આપણે મચ્છર કાટ્યો ને આપણે એમ કરી અને મચ્છરને ઉડાડવા ગયા પણ મરી ગયો મચ્છર, તો કોઈક અપરાધ તો છે. ચાલી રહ્યા છીએ, સાવધાનીથી ચાલીએ, પરંતુ અનેક જીવોની હત્યા થઈ જાય. કોઈ વ્યક્તિની સાથે આવેશમાં આપણે કંઈક કટુ શબ્દ બોલી ગયા અને એને એનું ખોટું લાગી ગયું, એ પણ કોઈક જાતની વાચિકી હિંસા છે. તો ક્ષણે ક્ષણે અપરાધ આપણાથી થાય છે. કેટલા પાપને તમે કેટલા પ્રાયશ્ચિત્તોથી દૂર કરી શકશો? અસંભવ છે. કે મહાપ્રભુજી કહે છે કોઈ વખતે એવો ઉગ્ર અપરાધ પણ ભક્તથી થઈ શકે છે. બીજા ઉપાયો શાસ્ત્ર જે કહે છે એ પ્રાયશ્ચિત્ત આદિ કરવા જોઈએ, પણ ફરીથી ભગવત શરણાગતિનું અનુસંધાન રાખીને એ પ્રયાસો કરવા જોઈએ. કેમ કે ભક્તના અપરાધને ક્ષમા માત્ર ભગવાન જ કરી શકે છે. દેવતાઓ પણ ત્યાં હાથ નાખતા નથી. આ વાત ખાસ નોંધવાની છે. ભક્તના જીવનમાં કોઈ દુર્ઘટના થાય છે, કોઈ અપરાધ થાય છે, તો એ અપરાધનું ક્ષાલન કે વારણ પણ ભગવાન જ કરે છે. દેવતાઓને પણ ભગવાનની પરમિશન લેવી પડે છે કે આ જાતનો કેસ તમારા ભક્તનો મારી પાસે આવ્યો છે, આપ જે આજ્ઞા આપો તે હું કરું. અજામિલના પ્રસંગમાં આવે છે ને કે અનેક પાપ કર્યા હતા, મરતા સમયે એના મોઢાથી નારાયણ નામ નીકળ્યું, ત્યારે જેવો રૂલ હતો તે પ્રમાણે તો યમદૂતો આવીને એને નરકમાં લેવા માટે આવ્યા. પણ ભગવાનની આજ્ઞાથી વિષ્ણુદૂતો પણ આવ્યા કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લીધું છે તો એના બધા પાપ માફી સમજવાના છે. તે વખતે યમદૂતોને પણ આવો પહેલો એક્સપિરિયન્સ થયો કે આ એક સાથે બે ડિપાર્ટમેન્ટ કેમ લાગુ પડી ગયા, નરકનું પણ અને ભગવત લોકનું પણ. અને જ્યારે વિષ્ણુદૂતો એમને મારીને એને ભગાડી દીધા ત્યારે એમણે યમરાજને જઈને ફરિયાદ કરી અને એમણે પૂછ્યું કે મને પહેલાં અમને એ વાતની ચોખવટ કરો કે આ સૃષ્ટિનું નિયમન કેટલા લોકો કરે છે? આ ડબલ રાજ ચાલી રહ્યા છે. તમે અમને કહી રહ્યા છો પાપીઓ એને નરકમાં નાખવા, અને બીજી તરફ વિષ્ણુદૂતો આવીને અમને મારી ભગાડી જઈ રહ્યા છે કે નહીં, એમને તમે વૈકુંઠમાં લઈ જશો. તો આ શું છે બધું? ત્યારે યમરાજે પણ એ જ કહ્યું કે દુનિયાના બાકીના લોકોનું તો આપણે વહીવટ કરીએ છીએ, પણ જો ભગવત ભક્ત સંબંધી કોઈ કેસ આવે તો એમાં આપણે દોડડાપડ કરવાનું નહીં. એમાં ભગવાનની આજ્ઞા જ એકમાત્ર નિયામક હોય છે. આ પુષ્ટિ માર્ગસ્ય કથનાત ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિતિ નિશ્ચય. આ પુષ્ટિ માર્ગ એક અલગ ચાલી રહ્યો છે ભગવાનની કૃપાનો, કે જે મર્યાદાથી અલગ સ્તરનો છે, પ્રવાહથી અલગ સ્તરનો છે. એટલે ભક્ત દ્વારા યદિ પાપ પણ થાય તો એ પાપનું પણ વારણ કે એનું નિવારણ છે એ ભગવાન જ કરી શકે છે, તે સિવાય ઓર કોઈ કરી નથી શકતું. એટલે કદાચ આપણે એવા અહંકારથી કોઈ પ્રાયશ્ચિત કે એવા ઉગ્ર એવા કર્મો કરીએ કે જેનાથી આપણે એમ વિચારીએ કે મારા પાપ ધોવાઈ જશે, પણ ભગવાને જો ભક્તરૂપથી આપણું વરણ કરેલું છે તો ભગવત શરણાગતિનું અનુસંધાન રાખ્યા વિના યદિ એ પ્રાયશ્ચિત પણ કરશું
તો એ પ્રાયશ્ચિત્ત પણ કોઈ કામનું નહીં રહે, એ વધારાનું આપણો શ્રમ થશે. એટલે પાપ થાય તો પણ ભયની સ્થિતિમાં પણ આપણી અતૃપ્ત કામનાઓ છે એની પૂર્તિ માટે પણ આપણા દ્વારા ભક્તનો દ્રોહ થઈ જાય તેવી સ્થિતિમાં આપણા અંદર ભક્તિનો ભાવ જોઈએ તેટલો પ્રબલ ન હોય તે માટે પણ કોઈ ભક્ત આપણું અતિક્રમણ કરે, આપણો અનાદર કરે તેવી સ્થિતિમાં પણ આવી અશક્ય કે સુશક્ય દરેક સ્થિતિમાં પ્રભુનું આપણે શરણ રાખવું જોઈએ. આ બધી વાતો, કેટલીક વાતો છે મહાપ્રભુજી આને જે ગણાવી રહ્યા છે, ફરીથી અલગ વિવેચનનો વિષય છે આ 2-3 દિવસનો. એના એક એક કેસ લઈને આપણે એનો વિચાર કરીએ તો આનંદ પણ આવે અને એની સૂક્ષ્મતા સમજી શકીએ. દાખલા તરીકે ભક્તનું અતિક્રમણ, ભક્તદ્રોહ છે. પુરાણોમાં પ્રસંગ આવે છે કે અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત રાખ્યું ને દુર્વાસા એમને ત્યાં આવ્યા બારસના દિવસે, ત્યારે એમણે એમને ભોજન માટે નિમંત્રણ આપ્યું દુર્વાસાને. દુર્વાસાજી પોતાના જે નિત્યકર્મની અંદર પરવારવા માટે ગયા અને એકદમથી ધ્યાનમાં એમની સમાધિ લાગી ગઈ. અંબરીશ રાજાનું દ્વાદશીનું પારણા કરવાનો સમય આવી પહોંચ્યો. શાસ્ત્ર આ વિષયમાં બહુ સ્પષ્ટ છે કે જ્યારે દ્વાદશી આવી રહી છે તે વખતે એનું પારણો કરવો જ જોઈએ, નહીં તો એકાદશી વ્રતનો ભંગ થાય. એમણે પોતાના ગુરુજીને પૂછ્યું. એમના ગુરુજીએ બતાવ્યું કે ભાઈ નિમંત્રિત બ્રાહ્મણ છે, એને ભોજન કરાવ્યા વગર તો ભોજન કરી ન શકાય. વચલો રસ્તો એ છે કે તમે ગંગાજલનું આચમન માત્ર કરી અને વ્રતના પારણા કરી લો. એમણે પારણા કરી લીધા. દુર્વાસાજી છે એમની ફુરસતથી સમાધિ તૂટી અને આવ્યા. એમને ખબર પડી ગઈ કે આ તો રાજાએ પારણા કરી લીધા છે. એમને ક્રોધ આવી ગયો કે અતિથિના ભોજન થતાં પહેલાં યજમાન કેવી રીતે પારણા કરી શકે. એટલે એમણે ક્રોધમાં કૃત્યા કાઢી અને રાજા છે અંબરીશને મારવા માટે એમણે રાક્ષસી પેદા કરી. ભગવાનને ફરીથી ભક્તની રક્ષા માટે પ્રકટ થવું પડ્યું. આ ભક્તદ્રોહ છે. આ ભક્તદ્રોહ છે. અને દુર્વાસા જેવો મહાન ઋષિ છે એના પાછળ સુદર્શન પડ્યું. કૃત્યાને સમાપ્ત કરી અને દુર્વાસા પાછળ પડ્યું. 1 વર્ષ સુધી દુર્વાસા દોડતા રહ્યા, એક લોકથી બીજા લોક, બીજા લોકથી ત્રીજા લોક. અને દોડતા દોડતા આખરે બધા લોકોએ કહ્યું કે આમાં અમે કંઈ કરી શકીએ નથી. સ્વયં ભગવાને પણ કહ્યું કે હું પણ આમાં કંઈ કરી શકું એમ નથી. અંબરીશ રાજાના શરણે જા તું, અને એ જો તારા અપરાધને ક્ષમા કરે તો સુદર્શન શાંત થશે. અને એમણે ફરીથી ભક્ત પાસે માફી માંગવી પડી. તો ભક્તાપરાધ બહુ ગંભીર વિષય છે. ભક્તનો અપરાધ એ અતિશય ગંભીર વિષય છે. અને ભક્તિ માર્ગની અંદર એનાથી મોટો દોષ બીજો કોઈ નથી મનાયો. કેમ કે ભગવાન પણ એ દોષને ક્ષમા કરવા તત્પર નથી બનતા. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ફરીથી ભગવત શરણાગતિ જ આનો એક ઉપાય છે. અપરાધ મહાન ગંભીર છે, પરંતુ શરણાગતિ સિવાય આનું વારણ શક્ય નથી. એટલે આપણે ત્યાં પણ આવે છે કે ગુસાઈજીનો અપરાધ કૃષ્ણદાસ અધિકારીએ કર્યો, પુષ્ટિ માર્ગના પહેલા ટ્રસ્ટીએ. અને તે વખતે ફરીથી શ્રી ગુસાઈજીએ જ એ અપરાધને ક્ષમા કર્યો. અને કૃષ્ણદાસે પોતે એ વાતને કીર્તનમાં કબૂલ કરી છે કે કૃષ્ણદાસ સુરતે અસુર ભય, અસુરતે સુર ભય ચરણ ન પાય. કૃષ્ણદાસે કહ્યું કે હું પહેલાં સુર હતો એટલે ભક્ત હતો, દૈવી હતો, એમાંથી હું રાક્ષસ થયો. શ્રી ગુસાઈજીની કૃપાથી, એમની શરણાગતિથી એ રાક્ષસમાંથી ફરી પાછો હું દૈવ બન્યો છું. અને આ ચરણોનો આશ્રયનો જે પ્રભાવ છે, તો એ પોતે ક્ષમા યાચના પણ એ પ્રાયશ્ચિત એમનું શરણાગતિથી જ થયું છે. એ દૈન્ય કે શરણાગતિ ન હોત તો બીજા કોઈ ઉપાયોથી ભગવાન પણ એ અપરાધને ક્ષમા કરી ન શક્યા હોત. એટલે ભક્તદ્રોહે, ભક્તિભાવે આવી કોઈ પણ પરિસ્થિતિમાં બીજા ઉપાયો જે શાસ્ત્ર સિદ્ધ હોય એ કરી શકાય છે. સંપ્રદાયમાં પણ જે આના પ્રાયશ્ચિતના પ્રકારો છે એ પણ કરવા જોઈએ, પરંતુ આશ્રયની ભાવના કે ભગવદ આશ્રયને છોડીને નહીં. આ વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. આશ્રયને છોડીને નહીં.